નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી રૈવત વર્મી કમ્પોસ્ટ ચેનલમાં. તો ઘણા મિત્રોનું એવું કહેવું હતું કે તમારા યુનિટની વિઝિટ અમને કરાવો કે ખરેખર તમારો યુનિટ કેવો છે, બરાબર. તો આજે આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાખડાસર નંબર 1 ગામમાં આપણો જે યુનિટ છે રૈવત વર્મી કમ્પોસ્ટનો એની મુલાકાત માટે આવ્યા છીએ, બરાબર. અહીં આપણને યુનિટની બધી જ માહિતી કપિલભાઈ દ્વારા મળી જશે. તો ચાલો આપણે યુનિટની વિઝિટ કરીએ. તો ખેડૂત મિત્રો, કપિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો કપિલભાઈ, ખેડૂત મિત્રોને તમારા વર્મી કમ્પોસ્ટ યુનિટ વિશે માહિતી આપશો? જી, વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ એક જૈવિક ખાતર છે જે રસાયણ મુક્ત ખાતર છે. અને ખાસ કરીને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે જે જરૂરિયાત પડતી હોય તો આપણે ખાલી સાણિયું ખાતર પદાર્થ વાપરીએ છીએ. અને જે સાણિયું ખાતર અળસિયા ખાય અને એની જે અગાર બહાર આવે, જે અગાર સ્વરૂપે જે બહાર કાઢે ને એને જ વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. અને વર્મી કમ્પોસ્ટ ખાતર જો તમે આપણે ઉપયોગની વાત કરીએ તો મોટા ભાગે આપણે ખેતીના બધા પાકોની અંદર ઉપયોગ થાય. જેમ કે ખેતી પાકોના ફિલ્ડ ક્રોપ બધા છે, બાગાયતી પાકો છે, શાકભાજી પાકો છે, એ બધા પાકોની અંદર ખાતર વાપરી શકાય. બરાબર. તો કપિલભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે ભાઈ, ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ જમીનમાં છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર તો નાખીએ જ છીએ, તો પછી વર્મી કમ્પોસ્ટ શા માટે નાખવું જોઈએ? સરસ પ્રશ્ન છે. સાણિયું ખાતર ખેડૂતો વાપરે જ છે, પણ સાણિયું ખાતર ઘણી વખત ખેડૂતો કાચું વાપરતા હોય છે અથવા તો વધારે માત્રામાં વાપરતા હોય છે. સાણિયું ખાતર કરતાં વર્મી કમ્પોસ્ટ ખાતર 7 થી 8 ગણું વધારે તત્વોવાળું હોય છે. અને બધા પાકોની અંદર જે સાણિયા ખાતર કરતાં ઓછી માત્રામાં નાખવું પડે છે અને ફળદ્રુપતા પણ ખૂબ સારી આપે છે. અને સાણિયા ખાતર કરતાં વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ ભેજ ધારણ શક્તિ, નિતાર શક્તિ વધારે છે અને મૂળને ખોરાક આપવાની જે આપલે કરવાની જે શક્તિ છે એમાં વધારો કરે છે. હવે કપિલભાઈ, વધારે સમય ન લેતા હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારા યુનિટની વિઝિટ, મતલબ યુનિટનો આપણે એક વિડીયોના માધ્યમ દ્વારા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડીએ. જુઓ ખેડૂત મિત્રો, આ વર્મી બેડ પર કંતાન જેવું કંઈક દેખાય છે, તો એના વિશે પણ કપિલભાઈને પૂછીએ. જો વર્મી બેડ જ્યારે તમે બનાવતા હોય ને, કંતન નાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઢાકેલું હોય તો અળસિયા રાત દિવસ બંને સમય કામ કરી શકે. બરાબર, અંધારું હોય તો અળસિયા કામ કરે છે, અંજવાળામાં કામ કરી શકતા, ખોરાક લઈ શકતા નથી. જો આ હમણાં તાજો બેડ જ બનાવ્યો છે. જો એની અંદર અમે તાજું સાણ નાખ્યું છે અને એની અંદર અળસિયા કેચવા નાખ્યા છે. જો એ ખાય અને ઉપર સાની ભૂકી જેવું મમરી ખાતર બનાવી દે છે. અને કપિલભાઈ, તમે ભેજના પ્રમાણ વિશે કંઈ કહેવા માંગશો? હા, ભેજ રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે અળસિયા જો કોરું પડી જાય તો અળસિયા મરી જાય છે. બરાબર, ભેજ પૂરતો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે થોડું નજીકથી બતાવીએ કેમેરામાં, જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. જો આપણે આ ઇસેનિયા ફોઇટેડા નામની પ્રજાતિના અળસિયા છે, જે આ તાજું છાણ નાખેલું છે, છાણ ખાય અને એને જે અગાર બાર આવે એને ખૂબ સરસ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. બરાબર. અને આ જ વર્મી કમ્પોસ્ટ ખેતી માટે આશીર્વાદરૂપ છે, બરાબર? આ એક પ્રકારે જમીનનું અમૃત ગણી શકાય વર્મી કમ્પોસ્ટ ખાતર. બરાબર. વર્મી બેડ જોયા બાદ હવે આપણે અળસિયા દ્વારા તૈયાર થતું વર્મી કમ્પોસ્ટ પણ બતાવીએ. તૈયાર થયેલું જ છે ખાતર. આવો તમને બતાવું. જો આ તૈયાર થઈ ગયેલું ખાતર છે, એકદમ મમરી સાની ભૂકી જેવું અને એકદમ બ્લેક અને બ્રાઉન. અને હા, કોઈ ખેડૂત મિત્રોને સારી ગુણવત્તા વાળું ખાતર લેવું હોય તો ગુણવત્તા કઈ રીતે ચેક કરવી? વર્મી કમ્પોસ્ટ ખાતર ખાસ કરીને છે ને એકદમ ભરભરું, મુલાયમ અને પોચું હોય છે. જે તમે હાથમાં મુઠ્ઠીની અંદર આમ લ્યો અને મુઠ્ઠી પછી ખુલ્લી કરો તો હારોળ જો હાવ ખુલ્લું પડી જાય છે. આ એક સારી ક્વોલિટીનું ખાતર ગણી શકાય. બરાબર. જુઓ ખેડૂત મિત્રો, આ જ જમીનની સાચી તાકાત છે. અને હવે કપિલભાઈ, એ પૂછીશ કે કોઈ ખેડૂત મિત્રને પ્રેરણા મળે અને વર્મી બેડ નવો શરૂ કરવો અથવા અળસિયાની જરૂરિયાત હોય તો તમે કઈ રીતે એમને મદદ કરશો? કોઈ ખેડૂતને વર્મી બેડ શરૂ કરવો હોય તો સંપૂર્ણ માહિતીથી માંડી અને બેડ છે, અળસિયા છે, તમામ વસ્તુ આપણે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. મતલબ જીવતા અળસિયા પણ આપણે આપીશું ખેડૂત મિત્રોને? આપીશું. તો શું છે, ખેડૂતોને વારંવાર જે ખાતરની ખરીદી કરવી એની કરતાં આપણી પાસેથી એક વખત અળસિયા લઈ જાય તો ઘરે પણ
વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી શકે. બરાબર. અત્યારે આપણી પાસે કેટલા બેડ હશે? અત્યારે આપણી પાસે 10-12 બેડ જે છે કમ્પ્લીટ. અને સ્ટોક હાલમાં કપિલભાઈ પડ્યો છે આપણી પાસે કે? જી, અળસિયાનું ખાતર પણ અવેલેબલ સ્ટોકમાં છે. તો કપિલભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ કે કોઈ ખેડૂત મિત્રને તમારા યુનિટ વિશે અથવા તો કયા પાકમાં કેટલા પ્રમાણમાં વર્મી કમ્પોસ્ટ નાખવું એના વિશે માહિતી જોતી હોય તો આપણો કોઈ યુનિટ નંબર છે કે? જી, આપણે જે યુનિટ ભાઈ સંભાળે છે તેનો નંબર આપણી જોડે છે, તો તે માહિતી પણ પૂરી પાડશે. ખૂબ ખૂબ આભાર કપિલભાઈ. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને માહિતી માટે તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી શકો છો.